જય શ્રી કૃષ્ણ. આજે આપણે માની મમતા વિશેની વાત કરીશું. માં તે માં બીજા બધા વગડાના વા. જ્યાં માતા છે ત્યાં જ બદ્રી, કેદાર અને કાશી છે. માતા એ બધા તીર્થોમાં ઉત્તમ છે. હાડ હાડમાં હેત ભર્યું, જેને વેણે વેણ વરદાન, દેખ ઘેર ઘેર એ જ બિરાજે ભૂતળમાં ભગવાન. દુનિયામાં બે હસ્તી કદી ખરાબ હોતી નથી, એક માતા અને બીજી માતૃભૂમિ. માં પ્રત્યેક સંતાનના હૃદય મંદિરની આરાધ્યા છે. તેની સેવા એ જ જીવનનો ધર્મ છે. માં એ પૂર્ણ શબ્દ છે, તે ગ્રંથ છે, તે યુનિવર્સિટી છે. માં એ મંત્ર બીજ છે, પ્રત્યેક સર્જનનો આધાર છે માં. સંતો, સંન્યાસીઓ, સંસારીઓ કે અવધૂત કે ઉચ્ચ કોટીના હોવા છતાં તેઓ તેમની જનેતાને ભૂલ્યા નથી. પ્રકૃતિની દરેક વસ્તુમાં માતૃત્વના જ દર્શન થાય છે. ઈશ્વર સદેહે બધે પહોંચી શકે તેમ નથી, માટે તેમણે માતાનું સર્જન કર્યું. જગતની સાચી માતાઓ સંતાનને એક જ આશીર્વાદ આપે છે કે તું શીલવાન, ચારિત્રવાન, ધર્માત્મા થા. સંસારમાં 5 પ્રત્યક્ષ દેવ છે: માતા, પિતા, ગુરુ, અતિથિ અને સૂર્ય. તેમાં સર્વશ્રેષ્ઠ જો કોઈ હોય તો તે માં છે. માતૃ સેવામાં જો આ દેહને કષ્ટ પડે કે દેહ પડી જાય તો દેહનું દિવ્યમાં ખરેખર રૂપાંતર થઈ જાય છે. સર્વે રસોથી જેની મધુરતા લચી રહી છે તે અનુભવી જ જાણે. મારા જીવનની એ જ્યોતિ છે, તે મારા મહેરામણનું મોતી, મારા આત્માનું નંદન જે છે માં અને માં જ. ખરેખર માનો અર્થ દુનિયાની બધી જ ભાષામાં એક જ સમાન થાય છે. મહાભારતમાં કહેવાયું છે કે બધા ગુરુઓમાં જો કોઈ સર્વશ્રેષ્ઠ ગુરુ હોય તો તે ખરેખર માં જ છે. નાના બાળકોના હોઠ અને હૃદયમાં ભગવાનને સ્થાને માનું નામ જ હોય છે. માં શબ્દમાં મહાકાવ્ય છુપાયેલું છે. માતા શબ્દ નથી, તે તો શબ્દમાં તીર્થ સમાન છે. માતાના શબ્દે શબ્દમાં ભગવાન પરની અખૂટ શ્રદ્ધા પ્રગટ થતી હોય છે. મોઢે બોલું માં, ત્યાં મને સાચે જ નાનપણ સાંભળે. આ બધી મોટપની મજા મને કડવી લાગે કાગડા. તને વંદી કહું માતા, પુણ્ય જો કોઈ મેં કર્યું આવતા જન્મમાંય તો હજો તું મારી માત રે. જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ, થોડા ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. હે લક્ષ્મણ, લંકા સોનાની હોવા છતાં મને પસંદ નથી, કારણ કે માતા અને માતૃભૂમિનું સ્થાન સ્વર્ગ કરતાં પણ ઊંચું છે, એવું ભગવાન રામ લક્ષ્મણને કહે છે. જગતના જીવોને જન્મ મરણના જંજાળમાંથી મુક્ત કરનાર જગદીશ સ્વયં માં જશોદાના બંધનમાં બંધાય છે. ધરતીનું ધૈર્ય, ચંદ્રની શીતળતા અને વહેતા ઝરણાની નજાકત લઈને પ્રથમ વખત માં શબ્દ પ્રગટ્યો હશે ત્યારે 10 દિશાઓમાંથી માધુર્યથી જાણે કે ભરાઈ ગઈ હશે. દરેક જાત, દરેક ધર્મમાં, દરેક દેશમાં અને દરેક યુગમાં મનુષ્ય તેની માતા તેને જેવો બનાવે તેવો જ તે બને છે. પુત્રની યશસ્વી કારકિર્દી એ જ માતાની નિરંતર ઝંખના હોય છે. શબ્દકોશના તમામ શબ્દોમાં જે મીઠાશ નથી તે મીઠાશ ખરેખર એક શબ્દ માં છે. દુઃખ સુખ આવે તે સહેજો માના ચરણોમાં રહેજો. બાળકની ભાવિ ઉન્નતિ કે અવનતિનો આધાર તેની ખરેખર માતા ઉપર જ હોય છે. બાળક કર્તવ્ય નિષ્ઠા અને ધૈર્ય
તેની માતાની ગોદમાંથી જ શીખે છે. હું અને મારા બા એના જેવો ગાઢ આત્મીય પૂજ્ય સંબંધ દુનિયાનો બીજો કોઈ નથી. માતા જેવી કોઈ છાયા નથી, માતા જેવી કોઈ ગતિ નથી, માતા જેવું કોઈ રક્ષણ નથી, માતા જેવી કોઈ પરબ નથી. મનુષ્ય 100 વર્ષનો થાય અને પુત્રો પૌત્રોનો વડીલ થયો હોય, પરંતુ માતા પાસે આવતા તો એ એક નાનકડા બાળક જેવો જ બની જાય છે. ભગવાનને ભજવાથી માં નથી મળી શકતી, ભગવાનને ભજવાથી માં નથી મળી શકતી, પરંતુ માને ભજવાથી ભગવાન અવશ્ય મળી શકે છે. ખરેખર સાચું સ્વર્ગ આપણી માતાના ચરણોમાં જ રહેલું છે. વિપ્ર હસ્તે ચંદનમ, માતૃ હસ્તે ભોજનમ, પુત્ર હસ્તે પિંડદાનમ, દે દે મધુસૂદનમ. જે માતા પોતાના પતિ અને પોતાના સંતાનોની હંમેશા આનંદમાં રાખે છે, તેની પાસે આખા જગતની સામ્રાજ્ઞીનો વૈભવ ખરેખર તુચ્છ છે. માનવતા અને સંસ્કૃતિનું મહાવિદ્યાલય જો કોઈ હોય તો એ માતાના ચરણોમાં જ છે. એકાક્ષરી મંત્ર છે માં, સર્વ રિદ્ધિ સિદ્ધિ દે, ભજે ભાવે જે પામે સુખ સર્વદા. હે માતા, વિધાતાએ તને માનવ જાતને સુખી બનાવી છે. તું ન હોત તો અમે જાણે કે સાવ પશુ સમાન બની ગયા હોત. સ્વર્ગમાં પણ એવું શું છે કે જે તારામાં નથી? અદ્ભુત તેજ, પવિત્રતા, સત્ય, અનંત આનંદ અને અમર પ્રેમ જો કોઈ હોય તો એ માતાના ચરણોમાં જ છે. ખરેખર યૌવન ચાલ્યું જાય છે, પ્રેમ પણ ઓછો થઈ જાય છે, મિત્રતા પણ ખરી પડે છે, પરંતુ માતાનો પ્રેમ હંમેશા વધતો ને વધતો જ રહે છે. માં વૃદ્ધ થાય છે, પરંતુ તેના સંતાનો તો હંમેશા બાળક જ રહે છે. માં એક એવી ઋતુ છે કે જેને કદી પાનખર આવતી નથી. નાસ્તિ માતૃ સમમ છાયા, નાસ્તિ માતૃ સમમ ગતિ, નાસ્તિ માતૃ સમમ ત્રાણમ, નાસ્તિ માતૃ સમમ પ્રિયા. 10 ઉપાધ્યાય કરતાં એક આચાર્ય શ્રેષ્ઠ છે, 100 આચાર્ય કરતાં એક પિતા શ્રેષ્ઠ છે, અને 1000 પિતા કરતાં પણ એક માતા શ્રેષ્ઠ છે. પુત્ર કુપુત્ર થાય, પરંતુ માતા કદી કુમાતા થતી નથી. ઝવેરચંદ મેઘાણીએ એક એના પુસ્તકમાં લખ્યું છે માની યાદમાં કે કેવી હશે ને કેવી નહીં, કે માં મને કોઈ દી સાંભળે નહીં. હા, કેવી હશે ને કેવી નહીં, કે માં મને કોઈ દી સાંભળે નહીં. શ્રાવણની કોક વહેલી સવારમાં સાંભળી આવે માં. શ્રાવણની કોક વહેલી સવારમાં સાંભળી આવે માં. પારિજાતકની મીઠી સુગંધ લઈ, પારિજાતકની મીઠી સુગંધ લઈ, વાડીએથી આવતો વાકે દેવને પૂજતી ફૂલ લઈ લે, કે માં એની મહેક મહેક મેલતી ગઈ. દેવને પૂજતી ફૂલ લઈ લે, કે માં એની મહેક મહેક મેલતી ગઈ. માતાના ચરણોમાં નમસ્કાર. જયતુ સંસ્કૃતમ, જયતુ ભારતમ.